નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કમલ અને હું છું જીગર. દર્શક મિત્રો, આજે વાત કરીશું જીઆરડી ટાટા અને અનેક પ્રતિભાનો એક માણસ એટલે જીઆરડી તાતા. જીઆરડીએ વિચારેલી ભારતીયતા એટલે પ્રગતિશીલ, પરોપકારી, નૈતિક અને દયાળુ. જીઆરડી તાતાની વાત કરીએ ત્યારે 15 વર્ષના હતા જ્યારે તેમણે ફ્રાન્સમાં એક પ્લેનમાં જોય રાઇડ લીધી હતી અને નક્કી કર્યું હતું કે તેઓ પાયલટ બનશે. ભારતની ઉડ્ડયન સ્ટોરી 1932માં શરૂ થઈ ત્યારે જીઆરડીએ પહેલી ફ્લાઇટ કરાચીથી બોમ્બેની વચ્ચે જાતે ઉડાડી હતી. જીઆરડી ફ્રાન્સમાં જન્મ્યા, 4 દેશોમાં ભણ્યા અને તાતામાં જોડાયા. જીઆરડી મતલબ કે જહાંગીર રતનજી દાદાભોઈ તાતાનો જન્મ 29 જુલાઈ 1904ના રોજ પેરિસ, ફ્રાન્સમાં એક બિન નિવાસી ભારતીય પારસી પરિવારમાં થયો હતો. તેઓ ઉદ્યોગપતિ રતનજી દાદાભોઈ તાતા અને તેમની ફ્રેન્ચ પત્ની સુજાન એટલે કે સુજી બ્રિયરના બીજા સંતાન હતા. તેમના પિતા ભારતના અગ્રણી ઉદ્યોગપતિ જમશેદજી તાતાના પ્રથમ પિતરાઈ ભાઈ હતા. તેમણે એક મોટી બહેન સાયલા, એક નાની બહેન રોદાબેહ અને 2 નાના ભાઈઓ દરબ અને જમશેદ એટલે કે જિમ્મી તરીકે ઓળખાતા હતા. તેમની બહેન સાયલાના લગ્ન પેટિસના 3જા બેરોનેટ દિનશા માણેકજી પેટિટ સાથે થયા હતા. તેમની બહેનની ભાભી રતનબાઈ પેટિટ મોહમ્મદ અલી જીણાના પત્ની હતા. જીણા અને રતનબાઈની પુત્રી દીના જીણાના લગ્ન બોમ્બે ડાઇંગના ચેરમેન નેવિલ વાડિયા સાથે થયા હતા, જેઓ સર નેસ વાડિયા અથવા તો લેડી એવેલિલ ફ્લેરા પોવેલ વાડિયાના પુત્રી હતા. નેવિલ અને દીનાએ 2 બાળકો હતા, તે નુસ્લી વાડિયા અને ડાયના વાડિયા. નુસ્લી વાડિયા ગ્રુપના વર્તમાન ચેરમેન છે. નુસ્લીએ મોરિન વૈદા સાથે લગ્ન કર્યા અને તેમને 2 બાળકો છે, જહાંગીર વાડિયા અને નેસ વાડિયા. તેમના માતા ફ્રેન્ચ હોવાથી તેમને તેમના બાળપણનો મોટા ભાગનો સમય વિતાવવો પડ્યો હતો. પરિણામે ફ્રેન્ચ તેમની પ્રથમ ભાષા હતી. તેણે પેરિસની જેન્સન ડી સેલી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, જ્યારે બોમ્બેની કેથેડ્રલ અને જ્હોન કોલન સ્કૂલમાં પણ તેમણે અભ્યાસ કર્યો હતો. જીઆરડીનું શિક્ષણ લંડન, જાપાન, ફ્રાન્સ અને ભારત એમ 4 દેશોમાં થયું હતું. જીઆરડીના પિતા તાતા કંપનીમાં જોડાયા ત્યારે તેમણે સમગ્ર પરિવારને લંડન શિફ્ટ કર્યો હતો. આ સમય દરમિયાન જીઆરડીના માતા 43 વર્ષની વયે મૃત્યુ પામ્યા. તેમના માતાના મૃત્યુ પછી રતનજી દાદાભોઈ તાતાએ તેમના પરિવારને ભારતમાં ખસેડવાનું નક્કી કર્યું અને ઓક્ટોબર 1923માં જીઆરડીને ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા. આજે વાત કરી રહ્યા છીએ જીઆરડી તાતાની, ત્યારે એક ડોક્યુમેન્ટરી છે, તે જોઈએ. If we have done our bit in helping India to make up for lost time and to attain a position in aviation worthy of her, we shall have achieved our purpose and we shall be satisfied. India's air age took off when a young Jay got the country's first flying license. But flying wasn't just a hobby, his vision was far bigger. I had faith in the future of aviation and believed that if we came in at the beginning of an era, we had a better chance ultimately to achieve growth and leadership in the field. So, it came to pass that India's first pilot set in motion the making of India's first airline. 3 years of ceaseless correspondence and rejections didn't dampen his spirit. At no cost to the government or the taxpayer, the first flight of Tata Air Services took off with 63 pounds of airmail, and Jay himself climbed into the pilot's seat. On an exciting October dawn in 1932, a puss moth and I soared joyfully from Karachi with our first precious load of mail on an inaugural flight to Bombay. Every flight maintained 100% punctuality and great performance, no matter the circumstances. Those were adventurous days. We had no aids whatsoever on the ground or in the air and no radio. In fact, we did not even have an aerodrome in Bombay. We used a mudflat at Juhu. The sea was below what we called our airfield, and during the monsoon, the runway was below the sea. So we had to pack up each year, lock, stock and barrel, 2 planes, 3 pilots and 3 mechanics, and transfer ourselves to Pune. The air service expanded to more routes
The planes became bigger, allowing passengers to come on board, and Tata Air Services became Tata Airlines. It was the dawn of a new era. JRD became the chairman of Tata Sons. By 1946, Tata Airlines carried 1 out of every 3 passengers in the country. As our horizons broadened, our eyes turned to distant lands where we hope to spread our wings one day. Fulfilling his dream of building for India an airline worthy of her, JRD expanded Tata Airlines to Air India and Air India International. It was for me a great and stirring event, which brought to life a dream first dreamed some 10 years earlier by a few starry-eyed and slightly demented men, including myself. Seeing the Indian flag displayed on both sides of the Malabar Princess as she stood proudly on the apron at the airports of Cairo, Geneva and London filled me with joy and emotion. JRD put a newly independent India on the map by connecting her to the rest of the globe and gave to the country its national carrier. Not only that, he also grew it into an airline that broke through the clutter of the crowded skies. From the temperature of the food to the recline of the seats, no detail was too minor for his personalized attention. I want that the passengers who travel do not have occasion to complain. I want to establish that there is no airline which is better liked by passengers, that is safer and more punctual, where the food and service is better, and which sets a better image than Air India. For 25 years, JRD Tata gave his selfless service to making the national carrier world-class. 7 decades later, Air India has flown back home. Today, on his 118th birth anniversary, we remember the man who gave India wings. A man who not only had a vision, but also did all he could to ensure that vision took flight. Together we dreamed and toiled, exulted in our achievements, suffered in our failures with fortitude, fought to retrieve them, strove endlessly for perfection in the pursuit of excellence, and always kept our eyes firmly on the stars. JRD તાતાને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરવામાં રસ હતો. જોકે ફ્રાન્સના નાગરિક તરીકે JRDને ઓછામાં ઓછા 1 વર્ષ માટે સૈન્યમાં ભરતી થવું પડ્યું હતું. શાળા અને સૈન્યમાં તેમના સમય વચ્ચે તેમણે બોમ્બેમાં ઘરે થોડો સમય વિતાવ્યો. ફ્રેન્ચ આર્મીમાં જોડાયા પછી તેમણે સ્પાહીની રેજિમેન્ટમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા. તાતા માત્ર ફ્રેન્ચ અને અંગ્રેજી જ વાંચી લખી શકતા હતા, પરંતુ ટાઈપ પણ કરી શકતા હતા. આ વાતની જાણ થતાં એક કર્નલ તેમને તેમની ઓફિસમાં સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા. ફ્રેન્ચ આર્મીમાં તેમના સમય પછી તેમના પિતાએ તેમને ભારત પાછા લાવવાનું નક્કી કર્યું અને તેઓ તાતા કંપનીમાં જોડાયા. મરીન ડ્રાઈવ પર બુગાટી દોડાવવાના કેસમાં જેને વકીલ રાખ્યા તેની સાથે જ JRDએ મેરેજ કરી લીધા હતા. 1929માં JRDએ તેમની ફ્રેન્ચ નાગરિકતાનો ત્યાગ કર્યો અને ભારતીય નાગરિક બને. 1930માં જેક વિકાજીની ભત્રીજી થેલ્મા વિકાજી સાથે તેમણે લગ્ન કર્યા હતા, જે એક વકીલ હતા જેમણે JRDએ બોમ્બેના મરીન ડ્રાઈવ પર તેમની બુગાટીને ખૂબ જ ઝડપથી ચલાવવાના આરોપમાં તેમનો બચાવ કરવા માટે રોક્યા હતા. અગાઉ તેમની સગાઈ દીનબાઈ મહેતા સાથે થઈ હતી, જેઓ પાછળથી ધ ઇકોનોમિસ્ટના સંપાદક સાપુર ખરેગતના માતા તરીકે પણ ઓળખાયા. JRDનો જન્મ પારસી પિતાને ત્યાં થયો હતો અને તેમજ ફ્રેન્ચ માતાને જોરોસ્ટ્રિયન ધર્મ અપનાવ્યો હતો. JRD અગ્નોસ્ટિક હતા. તેઓ પારસી ધર્મના 3 મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરતા હતા, જે સારા વિચારો, સારા શબ્દો અને સારા કાર્યો હતા. પરંતુ તેમણે ઈશ્વરમાં વિશ્વાસ કે અવિશ્વાસનો દાવો ક્યારેય કર્યો ન હતો. આવો જોઈએ JRD તાટાની જે વિઝન હતું તેના ઉપરની એક ડોક્યુમેન્ટરી છે, તે જોઈએ.
જેઆરડી પ્લેનની એ રેસ હાર્યા પણ તેમની મિત્રતા જીતી ગઈ હતી. આ એક રસપ્રદ કિસ્સો છે. વર્ષ 1929માં ફેબ્રુઆરી જેઆરડી તાતાને 12 દિવસની તાલીમ બાદ તેમનું ફ્લાઇંગ લાયસન્સ મળ્યું હતું. જેઆરડી આ લાયસન્સ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા હતા. બીજા જ વર્ષે આગા ખાને હવાઈ સ્પર્ધાની જાહેરાત કરી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એકલા હવાઈ યાત્રા પૂર્ણ કરનારા પ્રથમ વ્યક્તિને ઇનામ મળશે. આ સ્પર્ધામાં ભારતના 3 લોકોએ ભાગ લીધો હતો. પ્રથમ જેઆરડી તાતા હતા. તાતાએ કરાચીથી જીપ્સી મોથ પ્લેન વડે ટેક ઓફ કર્યું. બીજી વ્યક્તિ હતી એસપી એન્જિનિયર. એસપીએ લંડનથી કરાચી તરફ ઉડાન ભરી અને તે સમયે એસપી એન્જિનિયરની ઉંમર 19 વર્ષની હતી. જેઆરડી તાતા 26 વર્ષના હતા. ઓલ ઇન્ડિયા રેડિયોને આપેલા ઇન્ટરવ્યૂમાં તાતાએ કહ્યું હતું કે તેઓ કરાચીથી ઉડાન ભરીને ઇજિપ્તના કેરો પહોંચ્યા. રસ્તો થોડો ગૂંચવાયો હતો કારણ કે તાતાનું હોકાયંત્ર 45 ડિગ્રી ખોટું બતાવી રહ્યું હતું. તાતાએ રવિવારે કેરો પહોંચ્યા હતા. તે દિવસે રજા હતી અને બ્રિટિશ એરફોર્સે એરપોર્ટ બંધ કરી દીધું હતું. તાતાને કહ્યું કે તમે એલેક્ઝાન્ડ્રિયામાં જાઓ. ઇજિપ્તનું એક દરિયાઈ શહેર છે. તાતા એલેક્ઝાન્ડ્રિયા પહોંચ્યા અને ત્યાં બીજું જીપ્સી મોથ પ્લેન ઊભું હતું. આ એસપી એન્જિનિયરનું પ્લેન હતું. તાતાએ એસપીને પૂછ્યું, તમે અહીં શું કરો છો? એસપીએ જણાવ્યું કે તેનો સ્પાર્ક પ્લગ ખરાબ થઈ ચૂક્યો છે. તાતા તરત ચોંકી ગયા. તેમણે એસપીને કહ્યું કે તમે વધારાનો પ્લગ લીધા વિના લંડનથી ઉડીને આવ્યા છો? એસપીએ જવાબ આપ્યો, મેં ઓર્ડર આપ્યો છે પરંતુ પહોંચવામાં સમય લાગી રહ્યો છે. ત્યાર પછી તાતાએ પોતાના એક સ્પેર પ્લગ એસપી એન્જિનિયરને આપ્યો. બદલામાં એસપીએ તાતાને તેમનું લાઈફ જેકેટ આપ્યું. ત્યારબાદ બંને પોતાના રસ્તે ચાલ્યા ગયા. તાતા પેરિસ પહોંચ્યા ત્યાં સુધીમાં એસપી કરાચી પહોંચી ચૂક્યો હતો. આ રીતે એસપીએ આ રેસ 2.5 કલાકના તફાવતથી જીતી લીધી હતી. તાતાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમે રેસ હારી જવાનો અફસોસ નથી, તો તેમણે જવાબ આપ્યો, રમતગમત ખેલદિલી માટે છે. મારી જગ્યાએ બીજો કોઈ આવું જ કર્યું હોત. અને બીજી તરફ તાતા 5 આવ્યા ત્યારે એસપીએ કરાચી એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું અને તેમની મદદના બદલામાં તેમને ભેટ તરીકે મેડલ આપ્યો હતો. તે દિવસે તાતા રેસ હારી ચૂક્યા હતા પરંતુ બદલામાં તેઓએ જીવનભરની અમૂલ્ય મિત્રતા જીતી લીધી હતી. આગળ જતા એસપી એન્જિનિયર સ્વતંત્ર ભારતના બીજા ચીફ એર સ્ટાફ બન્યા હતા. બરાબર તે જ સમયે 1932માં જેઆરડીએ તાતા એરલાઇન્સની શરૂઆત કરી હતી. તાતા એરલાઇન્સની શરૂઆતની પણ રસપ્રદ વાતો આપણી પાસે છે. તાતા એરલાઇન્સ 1932માં શરૂ થઈ પરંતુ પાછળથી એટલે કે અત્યારે કયા નામથી ઓળખાય છે તેની પણ વાત કરીશું. પરંતુ જેઆરડી તાતાએ એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો તે અને એક ડોક્યુમેન્ટરી તે જોઈએ. If other people think that you brought happiness to others and that you've been useful and continue to be useful, that's a form of happiness. And I think it's worth cultivating. So I have no intention of breaking rules.
1932 માં JRD તાતાએ એરલાઇન્સની શરૂઆત કરી અને આગળ જતાં તેઓ એર ઇન્ડિયાના ચેરમેન બન્યા હતા. વર્ષો પછી એસપીને લખેલા પત્રમાં તાતાએ લખ્યું કે આ મિત્રતા મારા માટે સ્પર્ધા જીતવા કરતાં વધુ મૂલ્યવાન સાબિત થઈ છે. JRD તાતા બોમ્બે આટલું લખવાથી જ તેમના પત્રો તેમની પાસે પહોંચી જતા હતા. ટુ JRD ટાટા, બોમ્બે, આ સરનામું હતું JRD તાતાનું. 70ના દાયકામાં તાતા ઓફિસમાં આવતા પત્રોની સરનામાની કોલમમાં માત્ર આટલું જ લખવાથી કોઈ પણ પત્ર તેમની પાસે પહોંચી જતો હતો. ન તો ઓફિસનું નામ, ન ઓફિસનું સરનામું. JRD તાતાનું નામ લખીને પત્રો તેમના સુધી પહોંચતા હતા, તે પણ ભારત વર્ષની અંદર આશ્ચર્ય હતું. તાતા ગ્રુપમાં 2 લાખથી વધુ કર્મચારીઓ કામ કરતા હતા અને દરેકને ખબર હતી કે કોઈ પણ ફરિયાદ પર JRD તાતાને સીધો પત્ર લખી શકાય છે. ઇન્ફોસિસની સ્થાપનામાં JRDએ કેવી રીતે મદદ કરી તે પણ રસપ્રદ માહિતી છે. 25 વર્ષ સુધી તાતાની વહીવટી સેવાઓના વડા તરીકે ફરજ બજાવી ચૂકેલા અરુણ માયરાએ તાતા જૂથ પર એક પુસ્તક લખ્યું, ધ લર્નિંગ ફેક્ટરી, હાઉ ધ લીડર્સ ઓફ તાતા બીકેમ નેશન બિલ્ડર્સ. આ પુસ્તકમાં માયરાએ આ પત્રો સાથે સંબંધિત એક રસપ્રદ કિસ્સો જણાવ્યો. બન્યું એવું કે એક દિવસ માયરાની સેક્રેટરીએ તેમને કહ્યું કે અધ્યક્ષ તેમને મળવા માગે છે. તાતા મોટર્સનું નામ આવે ત્યારે ટેલ્કો હતું. ટેલ્કોની ઓફિસ પુણેમાં હતી, જ્યાં અરુણ માયરા HRની જવાબદારી સંભાળતા હતા. માયરાની અધ્યક્ષની ઓફિસે પહોંચી ગયા. JRD તાતાએ તેમને એક પત્ર વિશે જણાવ્યું જે યુવતીએ ચેરમેનને લખ્યો હતો. પત્રમાં લખવામાં આવ્યું હતું કે યુવતીએ ટેલ્કો પુણે ખાતે ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ પ્રોગ્રામ માટે અરજી કરી હતી, પરંતુ તેને સ્વીકારવામાં આવી ન હતી. પત્ર બતાવીને તાતાએ માયરાને કહ્યું કે હું તમારી પસંદગી પ્રક્રિયામાં દખલ કરવા માંગતો નથી, પરંતુ પત્રનો મુદ્દો પરેશાન કરે એવો છે. તાતાએ વધુમાં કહ્યું કે પત્ર અનુસાર છોકરી પ્રોગ્રામ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે, પરંતુ તેની માત્ર છોકરી હોવાને કારણે તેને પસંદ કરવામાં નથી આવી. જો આ સાચું હોય તો પ્રશ્ન એવો ઊભો થાય છે કે તમે લિંગના આધારે ભેદભાવ કેમ રાખો છો? માયરાએ કારણ જણાવતા કહ્યું કે ગ્રેજ્યુએટ તાલીમાર્થીઓને ફેક્ટરીના ફ્લોર પર કામ કરવું પડતું હતું. મશીનો પર કામ કરવા માટે શારીરિક શ્રમ જરૂરી હતો. આ કામ છોકરીઓ માટે ખૂબ જ થકવી નાખતું હતું. આ સિવાય સ્નાતક તાલીમાર્થીઓએ અન્ય કામદારોની જેમ શિફ્ટમાં કામ કરવું પડતું હતું. રાત્રે કામ કરવું છોકરીઓ માટે સલામત ન હતું. આટલું જ નહીં, છોકરીઓ માટે અલગ શૌચાલયની પણ જોગવાઈ ન હતી. ઉપરાંત તત્કાલીન ફેક્ટરી એક્ટ મુજબ અલગ શૌચાલય વિના મહિલાઓને રોજગારી અપાતી ન હતી. જ્યારે શૌચાલય કેમ નથી તેવો પ્રશ્ન ઊભો થયો ત્યારે માયરાએ કહ્યું કે પૈસાની અછત છે અને અત્યારે અલગ શૌચાલય બનાવવા માટે પૈસા નથી. આ સાંભળીને તાતાએ કહ્યું, માયરા, કોઈને કહેતું હતું કે તમે IITમાં ગયા અને ટેલ્કો માટે શ્રેષ્ઠ પ્રતિભા શોધી કાઢી. આ માટે હું તમને અભિનંદન આપું છું, પરંતુ શું તમને નથી લાગતું કે મહિલાઓને ન લઈને આપણે પ્રતિભાના વિશાળ પૂલને ગુમાવી રહ્યા છીએ, અને તે પણ ટોયલેટ જેવી નાની વસ્તુઓ માટે? જો તમે ઈચ્છો તો હું સંમત સાથે વાત કરી શકું છું અને મહિલા શૌચાલય માટે ભંડોળ આપવાનું કહી શકું છું. સુમંત મૂળગાંવકર ટેલ્કોના ચીફ એક્ઝિક્યુટિવ હતા. અરુણ માયરા ઈચ્છતા ન હતા કે સુમંત મૂળગાંવકરને લાગે કે તેણે અધ્યક્ષને ફરિયાદ કરી છે. તેથી જ તેણે અધ્યક્ષને કહ્યું હતું કે પોતે સુમંત સાથે આ વિશે વાત કરશે. આ પછી ટેલ્કોએ તેની ભરતી નીતિમાં ફેરફાર કર્યો અને પત્ર લખનાર છોકરીની નોકરી પર રાખવામાં પણ આવી હતી. અને પત્ર લખનાર આ યુવતીનું નામ હતું સુધા કુલકર્ણી. સુધાએ ઇન્ફોસિસના સ્થાપક NR નારાયણ મૂર્તિ સાથે લગ્ન કર્યા હતા. ઇન્ફોસિસના સ્થાપક સાથે આ યુવતીએ જ્યારે લગ્ન કર્યા હોય ત્યારે તાતાનો સિંહ ફાળો કેટલો છે તે આપણે સમજી શકીએ છીએ. JRD તાતાની એક ડોક્યુમેન્ટરી છે 5 ભાગમાં, અને આ 5 ભાગમાં ડોક્યુમેન્ટરી છે તે આપણે વારાફરતી જોઈશું, પરંતુ અત્યારે હાલ ભાગ 1 ઓડિયો ક્લિપના સ્વરૂપે છે તે જોઈએ. किशोर जगत
CIET NCERT द्वारा प्रस्तुत है ये कार्यक्रम JRD टाटा, भारत के पहले उड़न पुरुष। Your attention please. Air India International flight number AE535 from New Delhi to London is about to take off at 018 hours. Passengers may kindly proceed towards gate number 7 for boarding. Your attention please. और सोलो फ्लाइट कंपटीशन में सन 1929 का आगा खान ट्रॉफी का पहला इनाम जाता है मिस्टर एसपी इंजीनियर को। थैंक यू ऑल ऑफ यू। ये इनाम पाकर मैं बहुत खुश हूं। दोस्तों, ये इनाम मुझे मिला जरूर है, लेकिन इस इनाम के असली हकदार हैं मिस्टर JRD टाटा। जी हाँ, आप सोचेंगे कि ये मैं क्या कह रहा हूं, लेकिन सच यही है। आज टाटा जी नहीं होते तो मैं इस स्टेज पर खड़ा होकर ये ट्रॉफी नहीं ले पा रहा होता। एसपी जी, जरा खुलकर बताएंगे कि ये क्या राज है? श्योर, व्हाई नॉट। ये कुछ घंटे पहले की बात है। मैं लंदन से कराची की उड़ान पर था और मिस्टर टाटा कराची से लंदन की ओर। हम दोनों ही बीच में अलेक्जेंड्रिया पर उतरे और हेलो, मेरा ख्याल है तुम एसपी इंजीनियर हो। हाँ, और तुम जहांगीर हो ना? आई मीन JRD टाटा। बिल्कुल ठीक पहचाना। तुम भी सोलो फ्लाइट कंपटीशन में हिस्सा ले रहे हो ना? हाँ दोस्त, बस फर्क यह है कि तुम कराची से लंदन जा रहे हो और मैं लंदन से कराची। ओ, मतलब हम एक दूसरे के कंपेटिटर हैं। चलो देखते हैं आगा खान ट्रॉफी कौन जीतता है। मेरी ओर से बेस्ट ऑफ लक। थैंक यू दोस्त, लेकिन विश करने का कोई फायदा नहीं। क्यों? अभी तो आधा रास्ता बाकी है, तुम जीत सकते हो। नहीं जीत सकता भाई, मेरे प्लेन का स्पार्क प्लग खराब हो गया है और मेरे पास एक भी स्पेयर स्पार्क प्लग नहीं है। अब मैं प्लेन कैसे उड़ाऊंगा? ओह, ये तो बहुत बुरा हुआ। यहाँ के एयरपोर्ट पर ट्राई नहीं किया क्या? किया था, पर मेरे प्लेन का स्पार्क यहाँ नहीं मिला। एनीवे, तुम चिंता मत करो, मेरे पास 8 एक्स्ट्रा स्पार्क प्लग्स हैं। ओह रियली? ऐसी स्थिति से बचने के लिए मैं हमेशा अपने पास में रखता हूँ। ग्रेट। मैं एक तो तुम्हें दे ही सकता हूँ, वो तुम ले लो और आगे का सफर पूरा करो। लेकिन तुम्हें जरूरत पड़ी तो क्या करोगे? अरे भाई, तब की तब देखी जाएगी, वो भविष्य की बात है। अब तुम समय खराब मत करो, चुपचाप चलो और फटाफट स्पार्क प्लग चेंज करो। थैंक्स, हाउ स्पोर्टिंग ऑफ यू जे। मैं तुम्हारा एहसान। વાત કરી રહ્યા હતા આપણે સુધા કુલકર્ણીની। માયરા લખે છે કે નારાયણ મૂર્તિ હંમેશા આ કિસ્સાનો ઉલ્લેખ કરે છે અને એવું કહેવાય છે કે JRDએ સુધાને નોકરી આપી હતી જ્યારે તેની પાસે બિલકુલ પૈસા ન હતા। નારાયણ મૂર્તિ હંમેશા કહે છે કે તાતામાં કામ કરવાથી સુધાને નાણાં એકત્ર કરવામાં મદદ મળી, જેને કારણે ઇન્ફોસિસની શરૂઆત થઈ શકી હતી। JRD તાતા કરતાં મોટો VIP કોણ નીકળ્યો તે પણ એક રસપ્રદ ઇતિહાસ છે। JRD તાતાનું નામ આખા દેશમાં હતું। તેઓ દેશના સૌથી મોટા ઔદ્યોગિક સમૂહના અધ્યક્ષ અને એર ઇન્ડિયાના અધ્યક્ષ પણ હતા। દેશનો આખો એરપોર્ટ સ્ટાફ તેમને ઓળખતો હતો, પરંતુ માયરા કહે છે કે પ્લેનમાં મુસાફરી કરતી વખતે તેણે ક્યારેય પોતાના માટે વિશેષ સુવિધાની અપેક્ષા નહોતી કરી અને આ વિશે એક કિસ્સો સાંભળવા જેવો છે। એકવાર તાતા ગ્રુપના એક CEO દિલ્હી સરકારના મંત્રાલયને કેટલાક મહત્વપૂર્ણ પત્રો પહોંચાડવાના હતા અને તેના સેક્રેટરીને પત્રો તૈયાર કરવા કહ્યું। સચિવે એ જ દિવસે વિમાનમાં દિલ્હી પહોંચવાના હતા, તેથી સાંજની ટિકિટ બુક કરાવી। પત્રો લખીને તૈયાર હતા। CEOએ હસ્તાક્ષર કર્યા, પરંતુ આ ચક્કરમાં વિલંબ થઈ ગયો હતો। સેક્રેટરીને લાગ્યું કે હવે ફ્લાઇટ પકડી શકાશે નહીં અને CEOની ઓફિસમાંથી જ એરપોર્ટ ઉપર કોલ આવ્યો અને ફ્લાઇટ રોકી રાખવા માટે કહેવામાં આવ્યું। એક VIP આવવાના છે। સમય ઓછો હતો, સેક્રેટરી મોડા એરપોર્ટ ઉપર પહોંચે।
આ પછી તેમને જીપમાં બેસાડી પ્લેન સુધી લઈ જવામાં આવ્યા. સેક્રેટરી સીડીઓ ચડીને પ્લેનમાં પ્રવેશ્યા. એ સમયે પ્લેનમાં પાછળથી એક પરિચિત અવાજ સંભળાયો. કોણ છે આ વીઆઈપી જેની અમને રાહ જોવડાવવામાં આવે છે? આ અવાજ હતો JRD તાતાનો. સેક્રેટરીને કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. સેક્રેટરીએ હાથમાં પકડેલી ફાઇલમાં પોતાનો ચહેરો છુપાવ્યો અને શાંતિથી જઈને બેસી ગયા. રસ્તામાં બધા મુસાફરોની નજર તેના તરફ જ હતી, એ જાણવા માટે કે આવો વીઆઈપી કોણ છે જેણે JRD તાતાને રાહ જોવડાવી હતી. તેમને કહ્યું, મારું નામ JRD તાતા છે. દિલીપ કુમાર ચોંકી ગયા. ફ્લાઇટ સાથે જોડાયેલો બીજો એક કિસ્સો પણ રસપ્રદ છે જે દિલીપ કુમારે પોતાની આત્મકથામાં નોંધ્યો છે. તેની પણ વાત કરીશું, પરંતુ આજે ઓડિયો ડોક્યુમેન્ટરી છે તેનો બીજો ભાગ સાંભળીએ. और इस तरह JRD टाटा के स्पार्क प्लग की बदौलत मैं आगा खां ट्रॉफी जीत सका. थैंक यू जे. You're welcome. You're welcome, engineer. My pleasure. My pleasure. ये बात है सन 1929 की. ये थे टाटा इंडस्ट्री के एक आधार स्तंभ JRD टाटा. इनका पूरा नाम था जहांगीर रतनजी दादाभाई टाटा. रतनजी दादाभाई टाटा और श्रीमती सुनी की 4 संतानों में से दूसरे थे जहांगीर. इनकी माताजी फ्रेंच थीं और पिता पारसी. बचपन में ही इन्हें पढ़ने के लिए विदेश भेज दिया गया था. टाटा की रुचि उड़ान भरने में बचपन से ही थी. उनका ये सपना पूरा भी हुआ जब 10 फरवरी सन 1929 को उन्होंने केवल 12 दिन की ट्रेनिंग के बाद पायलट की परीक्षा पास की. विशेष बात यह है कि जहांगीर पायलट का नीला और सुनहरी लाइसेंस सर्टिफिकेट पाने वाले भारत के पहले व्यक्ति थे. तब उनकी पत्नी थेल्मा ने उन्हें बधाई दी. बधाई हो जे, बहुत बहुत बधाई हो. आखिर तुम्हारा सपना पूरा हो गया. थैंक यू थेल्मा. थैंक यू थेल्मा. लेकिन सच तो यह है कि मेरा सपना पूरा ही नहीं हुआ, बल्कि उसमें पंख लग गए हैं. पंख? क्या मतलब? मतलब ये कि मैं सिर्फ भारत का पहला पायलट बनकर ही खुश नहीं रहना चाहता, बल्कि अब तो मैं भारत की अपनी एयरलाइंस शुरू करना चाहता हूं. एयरलाइंस? ये तो बहुत बड़ा प्रोजेक्ट होगा. जे, डोंट यू थिंक कि अभी कम से कम भारत में ये मुश्किल सपना है? मैं जानता हूं थेल्मा, लेकिन आसान सपना मुझे देखना ही कहां आता है. थेल्मा, आसान सपनों को पूरा करने में मजा ही क्या है. ये तो मुझे पता है कि जो काम तुम मन में ठान लेते हो उसे पूरा जरूर करते हो. मेरी दुआएं तुम्हारे साथ हैं. गॉड तुम्हारा सपना जरूर पूरा करेंगे. आई विश यू ऑल द बेस्ट. ओह, थैंक यू सो वेरी मच थेल्मा. माय प्लेजर. ફ્લાઇટ સાથે જોડાયેલો બીજો કિસ્સો પણ રસપ્રદ છે જે દિલીપ કુમારે પોતાની આત્મકથામાં નોંધ્યો છે. બન્યું એવું કે એકવાર પ્લેન ટ્રીપ દરમિયાન JRD અને દિલીપ કુમાર મળી ગયા. બંને એકબીજાની બાજુમાં બેઠા હતા. વાતચીતની શરૂઆત થઈ. જ્યારે ફિલ્મોનો ઉલ્લેખ થયો ત્યારે દિલીપ કુમારે પૂછ્યું, શું તમે ફિલ્મો જુઓ છો? JRDએ કહ્યું, ના, ઘણા સમયથી ફિલ્મો જોઈ હતી, ઘણા સમય પહેલા. આ અંગે દિલીપ કુમારે કહ્યું તે પોતે ફિલ્મોમાં પણ કામ કરે છે. તાતાએ પૂછ્યું, શું કામ કરો છો? દિલીપ કુમારે જવાબ આપ્યો, હું એક્ટર છું. આ સાંભળીને તાતાએ કોઈ ખાસ પ્રતિક્રિયા ના આપી અને બારીમાંથી ડોક્યું કરવા લાગ્યા. ફ્લાઇટમાંથી ઉતરતી વખતે દિલીપ કુમારે તાતા તરફ હાથ લંબાવ્યો અને તેમનું નામ પૂછ્યું.
જેઆરડીએ જવાબ આપ્યો, મારું નામ જેઆરડી તાતા છે. ત્યારે જ દિલીપ કુમારને ખ્યાલ આવ્યો કે તેઓ કોની બાજુમાં બેઠા હતા. દિલીપ કુમાર લખે છે કે તે દિવસે હું શીખ્યો કે તમે ગમે એટલા મોટા બની જાઓ, કોઈને હંમેશા તમારાથી ઉપર હોય જ છે. જેઆરડી તાતાના છેલ્લા શબ્દો હતા, મૃત્યુ એ નમ્ર બાબત છે. આ વિશે પણ વાત કરીશું, પરંતુ જેઆરડી તાતાની ઓડિયો જે બાયોગ્રાફી અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ, ડોક્યુમેન્ટરી, તેનો ત્રીજો भाग सांभळिए. और वाकई वो दिन भी आया जब सन 1932 में टाटा एविएशन सर्विस शुरू हुई, जिसका नाम सन 1946 में बदलकर एयर इंडिया लिमिटेड कर दिया गया. इसी में एक मील का पत्थर और जड़ते हुए सन 1948 में जहांगीर ने एयर इंडिया इंटरनेशनल के नाम से भारत की पहली अंतर्राष्ट्रीय विमान सेवा शुरू की. Ladies and gentlemen, good morning. This is your captain and I welcome you all on board ICA. We travel from London to आपको जानकर आश्चर्य होगा कि इतने बड़े बिजनेसमैन ने अपने करियर की शुरुआत ट्रेनी के रूप में की थी और टाटा एंड सन्स को सन 1925 में ज्वाइन किया था. लगभग 9 साल बाद इनके पिता ने 34 वर्षीय जेआरडी को अपने कमरे में बुलाया. हेलो पापा. हेलो माय सन, कम ऑन, हैव अ सीट. थैंक यू पापा. क्या कुछ खास बात थी? हाँ, खास बात तो है, नहीं तो मैं तुम्हें यहाँ क्यों बुलाता, किसी के हाथ मैसेज भिजवा देता. पापा जल्दी बताइए ना, मैं बहुत कंफ्यूज हो रहा हूँ. बात बताने की नहीं, दिखाने की है. ये लो, कंपनी का लेटर पढ़ लो. क्यों, क्या बात है? भाई मुझसे क्या पूछ रहे हो, खुद ही पढ़कर देख लो. वाओ, आई कांट बिलीव दिस पापा. लेकिन ये कैसे हो सकता है पापा? क्यों, क्यों नहीं हो सकता? क्या तुम इस लायक नहीं हो? नहीं, मेरा मतलब वो नहीं है, बट यू नो, अभी तो मुझे इस कंपनी में काम करते हुए साल ही कितने हुए हैं और मुझे चेयरमैन बनाया जा रहा है. पापा आपको नहीं लगता कि इस पोस्ट के लिए मुझे अभी और तजुर्बे की जरूरत है? बेटा, कंपनी ने पिछले 9 साल में तुम्हारे काम, लगन और विचारों को परखा है. कंपनी के डायरेक्टर्स को लगता है कि तुम इस पोस्ट को अच्छी तरह संभाल सकते हो. मुझे भी तुमसे उम्मीद है कि तुम हमारे भरोसे पर खरा उतरोगे. बिल्कुल पापा, आई विल डू माई बेस्ट. दैट्स इट, गुड. जाओ बेटा, गॉड ब्लेस यू. थैंक यू. माय ब्लेसिंग्स आर विद यू. थैंक यू पापा. जहां जेआरडी टाटा ने भारत को विश्व स्तर की हवाई उड़ान यानी एविएशन की सुविधाएं दी, वहीं उन्होंने औद्योगिक क्षेत्र में स्टील, सीमेंट, तेल, साबुन, वस्त्र, ट्रक, इंश्योरेंस और बिजली ऊर्जा जैसे कई क्षेत्रों में अतुलनीय योगदान भी दिया. चाय से लेकर ट्रक, साबुन तेल से लेकर नमक तक. नमक, चाय और ट्रक में क्या समानता है? टाटा. જેઆરડી તાતાનું 29 નવેમ્બર 1993ના રોજ નિધન થયું. ત્યારે તેઓ 89 વર્ષના હતા. સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં તેમના પલંગ ઉપર સૂતા સૂતા તેમણે ફ્રેન્ચમાં તેમના છેલ્લા શબ્દો કહ્યા હતા, અને આ શબ્દો હતા, મૃત્યુ એક એવી નમ્ર બાબત છે. તેમના મૃત્યુ પછી ભારતીય સંસદ તેમના સન્માનમાં સ્થગિત કરવામાં આવી હતી. સામાન્ય રીતે આ સન્માન સંસદના સભ્યોને જ આપવામાં આવે છે. તેમના મૃત્યુ પછી તેમને અંતિમ ઈચ્છા મુજબ પેરિસના પેર લાયઝ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. તેમના માતા પિતાને પણ આ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. ભારતની પ્રથમ કમર્શિયલ ફ્લાઇટ જેઆરડી તાતાએ ઉડાવી હતી. આ વિશે પણ વાત કરીશું, પરંતુ અત્યારે હાલ જે ભાગ ચોથો છે ઓડિયો ડોક્યુમેન્ટરીનો તે સાંભળીએ.
विश्व की चाय की सबसे बड़ी कंपनी टाटा टी है। मीडियम और हेवी व्हीकल जो भारत की सड़कों पर माल एक जगह से दूसरी जगह ले जाने का काम करते हैं, उनमें से 50% से अधिक टाटा लोकोमोटिव और इंजीनियरिंग कंपनी यानी टेल्को में बनते हैं। टाटा इंस्टीट्यूट ऑफ फंडामेंटल रिसर्च यानी TIFR देश का विज्ञान और प्रौद्योगिकी शोध का अग्रणी संस्थान है और चिकित्सा के क्षेत्र में कैंसर के इलाज और शोध के लिए टाटा मेमोरियल हॉस्पिटल मानवता की सेवा कर रहा है। वाकई जहांगीर ने अपने पुरखों की विरासत को बहुत ही कुशलता से संभाला। उनकी कंपनी देश के हितों का पूरा ख्याल रखती थी और उन्हें अपने कर्मचारियों के स्वास्थ्य आदि हितों का भी सदा ध्यान रहता था। उनके लिए उन्होंने बहुत सी सुविधाएं शुरू की जो भारत की अन्य बड़ी कंपनियों में आज भी नहीं मिलती। Good morning, gentlemen. Good morning, sir. Good morning, sir. Good morning. Please have a seat. Be seated. Thank you, sir. Thank you very much, sir. Gentlemen, जैसा कि आपको पता है, आज की मीटिंग का मुद्दा है कंपनी और कर्मचारियों का रिश्ता। जी सर। आपका इस विषय में क्या विचार है? माफ कीजिए, मैं समझता हूं कि कर्मचारियों को ज्यादा छूट देने से वो मुंह फट हो जाते हैं। जी। यूनियन वगैरह बनाकर नाजायज मांगे करते हैं जिससे बाद में कंपनी का बहुत नुकसान होता है। बात तो ठीक है, लेकिन इस मुद्दे का दूसरा पहलू ये भी है कि भारत में कर्मचारियों की स्थिति बहुत ही खराब है। यदि हम उनसे अच्छे रिश्ते बनाएं और उन्हें ये एहसास करा दें कि वो केवल कर्मचारी नहीं हैं, बल्कि इस कंपनी का एक अहम हिस्सा हैं, तो शायद कम से कम हमारी कंपनी में तो ये स्थिति ठीक हो ही सकती है। क्या ख्याल है आपका? Yes, that's very good point. जी सर, Very good. ये बात तो बिल्कुल सही है। यदि कर्मचारी खुद को कंपनी से जुड़ा हुआ महसूस करेंगे तो ज्यादा दिल लगाकर काम करेंगे। इससे कंपनी की उत्पादन क्षमता में भी वृद्धि होगी। That's the point. और इसीलिए मैं कंपनी की कर्मचारी संबंधी नीति में कुछ बड़े बदलाव चाहता हूं। बदलाव जैसे सर? जैसे कि मैं चाहता हूं कि कर्मचारी का रिश्ता कंपनी से केवल 8 घंटे का ही नहीं हो, बल्कि जब कर्मचारी अपने घर से कंपनी के लिए चले और वापसी में जब तक घर पहुंचे तो वो समय भी उसके काम में सम्मिलित किया जाए। सर बात कुछ समझ नहीं आई। इसका मतलब है कि कर्मचारियों को इस अतिरिक्त समय के लिए भी वेतन दिया जाएगा? नहीं, वेतन नहीं, सुरक्षा। आप जानते हैं कि यदि हमारी कंपनी में कार्य के समय किसी कर्मचारी के साथ कोई दुर्घटना हो जाती है तो कंपनी उसका मुआवजा देती है। जी हाँ, बिल्कुल। हमारी विंग के कर्मचारी को भी एक दुर्घटना में मुआवजा मिल चुका है। बस यही बात है जी। अब से कंपनी उस अतिरिक्त समय में हुई दुर्घटना के लिए भी कर्मचारी को मुआवजा देगी। जी। क्या बात है, एक बिजनेसमैन होकर आप कर्मचारियों के फायदे के विषय में सोचते हैं। को मुआवजा मिलेगा भैया? इतना सोचे हमारे बारे में? तो ये खबर तो बड़ी अच्छी हुई है। अरे हमारे घर वाले बहुत खुश हैं कि आने जाने के समय में दुर्घटना होगी तो हमें मुआवजा मिलेगा। ભારતની પ્રથમ કમર્શિયલ ફ્લાઇટ JRD ટાટાએ ઉડાવી હતી। તાતા તેમના મિત્રના પિતા ઉડ્ડયન પ્રણેતા લુઈસ બ્લેરિયોટથી પ્રેરિત થયા હતા, જે ઇંગ્લિશ ચેનલને પાન કરનાર પ્રથમ વ્યક્તિ હતા। તેમણે ઉડ્ડયન શરૂ કર્યું હતું। 10 ફેબ્રુઆરી 1929ના રોજ તાતાએ ભારતમાં જારી કરાયેલા પ્રથમ લાયસન્સ મેળવ્યું હતું। પાછળથી તેઓ ભારતીય નાગરિક ઉડ્ડયનના પિતા તરીકે ઓળખાયા। તેમણે 1932માં ભારતની પ્રથમ કમર્શિયલ એરલાઇન टाटा एरलाइनની સ્થાપના કરી, જે 1946માં એર ઇન્ડિયા બની હતી અને નેવિલ વિન્સેન્ટે टाटा એરલાઇન્સના निर्माण સાથે કામ કર્યું હતું। તેઓ સારા મિત્રો પણ હતા। ભારતીય ઉડ્ડયનના ઇતિહાસમાં પ્રથમ ફ્લાઇટ 15 ઓક્ટોબર 1932ના રોજ JRD સાથે
કરાચીથી મદ્રાસ સુધી ઉડી હતી. તાતા જૂથમાં અવેતન એપ્રેન્ટિસ તરીકે જોડાયા હતા અને ચેરમેન તરીકે નિવૃત્ત થયા હતા. જેઆરડી ટાટા 1925માં ટાટા સન્સમાં અવેતન એપ્રેન્ટિસ તરીકે જોડાયા. 1938માં 34 વર્ષની ઉંમરે ટાટા સન્સના ચેરમેન તરીકે ચૂંટાયા. તેઓ ભારતના સૌથી મોટા ઔદ્યોગિક જૂથના વડા પણ બન્યા હતા. તેમણે તેમના પિતરાઈ ભાઈ નોરોજી સકતાલવાલા પાસેથી ટાટા સન્સના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આજે વાત કરી દર્શક મિત્રો ટાટા જૂથના ચેરમેન અને જાણીતા ઉદ્યોગપતિ જેઆરડી ટાટાની તેમની લાઈફસ્ટાઈલ વિશે અને તેમના જીવન વિશે એક ઓડિયો ક્લિપ સાંભળતા હતા. તે ડોક્યુમેન્ટરીનો છેલ્લો ભાગ સાંભળવાનો બાકી છે. સૌપ્રથમ તે સાંભળીએ અને ત્યાર પછી કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ જઈશું. कर्मचारियों के प्रति इसी सद्भावना के कारण ही टाटा स्टील टाउनशिप को जीवन स्तर की उच्च गुणवत्ता के लिए यूएन ग्लोबल कॉम्पैक्ट सिटी के रूप में चयनित किया गया. जहांगीर को पत्र लिखने का भी बहुत शौक था. उन्होंने अपने जीवन में 40,000 से भी ज्यादा पत्र लिखे थे. उनकी हर संभव कोशिश यही होती थी कि वे अपने हर पत्र का जवाब जरूर भेजें. कोलकाता के एक अध्यापक श्री केसी भंसाली को लिखे एक पत्र में उन्होंने अपने जीवन के मूल सिद्धांतों के बारे में लिखा था. बिना दृढ़ विचारों और कठिन परिश्रम के जीवन में कुछ भी श्रेष्ठतम हासिल नहीं किया जा सकता. कोई भी सफलता या उपलब्धि भौतिक रूप से तब तक कोई अर्थ नहीं रखती जब तक वो हमारे देश और इसके नागरिकों के हितों की रक्षा नहीं करती. इसी प्रकार अपनी कार्यशैली के संबंध में उन्होंने कहा था, यदि मेरे पास कोई योग्यता है तो वो है लोगों की योग्यता और शैली को समझते हुए उनके साथ आगे बढ़ना. अच्छा नेता बनने के लिए आपको स्नेहपूर्वक लोगों का नेतृत्व करना होगा. जहांगीर टाटा को अपने जीवन में इतने पुरस्कार मिले कि गिनना भी मुश्किल है. सन 1957 में एयर इंडिया की रजत जयंती की शाम को उन्हें पद्म विभूषण प्रदान किया गया. सन 1966 में स्वयं भारतीय वायुसेना के मार्शल अर्जुन सिंह ने उन्हें भारतीय वायुसेना के पहले मानद एयर कमांडर का सम्मान दिया. और 1992 में भारत का सर्वोच्च नागरिक सम्मान भारत रत्न उन्हें दिया गया. इसके साथ ही जहांगीर उन महान लोगों में शामिल हो गए जिन्हें ये सम्मान उनके जीवन काल में ही मिल गया. जहांगीर ने परिवार नियोजन की सरकारी नीति बनने से पहले ही इस क्षेत्र में विशेष प्रयास आरंभ कर दिए थे, जिसके लिए उन्हें 1992 में यूनाइटेड नेशंस पॉपुलेशन अवार्ड दिया गया. 29 नवंबर 1993 को ये महान व्यक्ति दुनिया से विदा हो गया. संसद सदस्य न होते हुए भी इनकी मृत्यु पर संसद स्थगित कर दी गई. ऐसा सम्मान भी किसी विरले व्यक्ति को ही मिलता है. To be a leader, you've got to lead human beings with affection. जेआरडी टाटा, भारत के पहले उड़न पुरुष. अभी आप सुन रहे थे ये कार्यक्रम. विषय संयोजन एवं शोध डॉक्टर जितेंद्र सिंह. आलेख जयप्रकाश विलक्षण. कलाकार सुचित्रा गुप्ता, बाबला कोचर, अशोक कुमार शर्मा, प्रवीण शर्मा, ममता मलकानी, राजेश आहूजा और जैमिनी कुमार. तकनीकी नियंत्रण सतीश लाडे. ध्वनियांकन बटी लैंगलिंगडो तथा निर्माण ध्वनि संपादन एवं प्रस्तुति वंदना अरिमर्दन.
દાયકાઓ સુધી તેમણે સ્ટીલ એન્જિનિયરિંગ, પાવર રસાયણો અને હોસ્પિટાલિટીમાં મુખ્ય હિત ધરાવતા તાતા ગ્રુપની વિશાળ કંપનીઓનું સંચાલન કર્યું. તેમની અધ્યક્ષતામાં તાતા જૂથની સંપત્તિ $100 મિલિયન થી વધીને $5 બિલિયન સુધી પહોંચી ગઈ હતી. તેમણે તેમના નેતૃત્વ હેઠળ 14 સાહસો સાથે શરૂ કરી હતી અને અડધી સદી પછી 26 જુલાઈ 1988ના રોજ જ્યારે તેઓ નિવૃત્ત થયા ત્યારે તાતા સન્સ એ 95 સાહસોનું જૂથ બની ચૂક્યું હતું. ભારતને ગર્વ છે JRD તાતા ઉપર. ભારતના મહાન સપૂત હતા અને ઔદ્યોગિક ગૃહ આજે પણ તેમનાથી ઘણું શીખી રહ્યું છે અને ભારતની નવી પેઢી માટે તેમણે ઘણું આપ્યું છે આગળના ભારતના ભવિષ્ય માટે. આવતીકાલે દર્શક મિત્રો આ જ પ્રકારની વિશેષ દિલચસ્પ માહિતી અને ચર્ચા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. વંદે માતરમ. Thank you.